વાતચીત કરવા માટે અત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે। શું કહેશો ઈસુદાનભાઈ, કેમ તમારે રાજ્યપાલને ડાયરેક્ટ મળવું પડ્યું અને તેને મળવા માટેનો તમારે પત્ર લખવો પડ્યો સરકાર અને ગૃહ વિભાગને, કેમ નહીં ને પેલા રાજ્યપાલને? વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જીત્યું ને ભાજપને તમામ અહંકાર, રૂપિયા અને કુશાસન હાર્યું, એને લઈને અત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ઇવન ધારાસભ્યશ્રી કે જેમણે 2000 કરોડનું ભાજપનું કૌભાંડ ખોલ્યું છે, ભાજપના મંત્રી ચાલુનું કૌભાંડ ખોલ્યું છે, એમના દીકરાઓને જેલમાં નકાવડાવ્યા, આદિવાસીઓના લૂંટનો રૂપિયાઓનો અવાજ ઉઠાવ્યું છે ચેતર વસાવાએ, તેને ખોટા કેસમાં ફસાવ્યા છે। તમે વિચાર કરો, 307 લગાડી। આજે અમે સુરેન્દ્રનગર ગયા હતા, એક મારા મયુરભાઈ ઉપર 307 લગાડી। આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? આમ આદમી પાર્ટી થી એટલું ભાજપ ડરી ગયું છે કે પોલીસને હાથો બનાવી રહી છે। પોલીસ બેફામપણે અત્યારે ભાજપના ઇશારે કામ કરી રહી છે। પોલીસે ખરેખર શપથ લીધા હોય તો એને કાનૂન વ્યવસ્થા માટે શપથ લીધા હોવા જોઈએ। આજે ડીજીપી ને એક્સટેન્શન મળે છે એટલે ડીજીપી પોતાની જાતને એમ સમજે છે ભાજપનું જ મારે કામ કરવાનું છે। એ પગાર તો અમારો લે છે ભાઈ, પ્રજાનો પગાર લે છે। ભાજપના પોતે કડિયા કામ કરીને પગાર નથી આપતા ડીજીપી ને। એટલે અત્યારે મુખ્યમંત્રી ઉપર જયારે અમને વિશ્વાસ નથી રહ્યો, ગૃહમંત્રી તો ફાંકા ફોજદારી સિવાય કંઈ કરતા નથી, એટલે અમે રાજ્યપાલને મેં પત્ર આજે લખ્યો છે। માનનીય રાજ્યપાલને કીધું છે કે અમારે મળવું છે, આપણે કઈ રીતે માનનીય અમારા ધારાસભ્યશ્રીની અટકાયત કરે છે, ફરિયાદ લખાવા જાય છે, પોલીસ ફરિયાદ અમારી લેતી નથી, સામે ઉપર એમના ઉપર ફરિયાદ કરે છે, એ પાછું 307 ની કરે છે, અને પાછી કોર્ટમાં તો પાછું એ છૂટી જ જવાના છે અદાલતમાં, પણ એ 8 દિવસ 10 દિવસ 15 દિવસ ડિસ્ટર્બ કરીને પરેશાન કરવાનો જે આખો કાયદો વ્યવસ્થા ભાજપના ઇશારે ચાલે છે, લોકશાહી બની ગઈ છે। એટલે મેં રાજ્યપાલશ્રીને મેં ટાઈમ માંગ્યો છે કે તમે પોતે ધ્યાન આપો કઈ રીતે કાનૂન વ્યવસ્થા ગુજરાતની અત્યારે ભાજપની કાનૂન વ્યવસ્થા અને આમ જનતાની કાનૂન વ્યવસ્થા અલગ અલગ થઈ ગઈ છે। અત્યારે ભાજપનો બળાત્કારી છૂટી જાય, ભાજપનો ભ્રષ્ટાચારી છૂટી જાય, ભાજપનો ભ્રષ્ટાચારી મંત્રી હોય તો ઈ ચાલુ થઈએ, એની પૂછતાછ ન થાય, ભાજપનો હોય તો અમારી દીકરીઓનો સરઘસો કાઢે તો એમાંય પણ કઈ ન કરે। એટલે કાનૂન વ્યવસ્થા બે પ્રકારની ગુજરાતમાં ચાલે છે। એક ભાજપના લોકો માટે કે જે બળાત્કારીઓ, લુખાઓ, બુટલેગરો, ભ્રષ્ટાચારીઓ અને ગૌચરો ખાનારો એમને કોઈ કહેતું નથી, અને બીજી બાજુ એમ માટે લડનારાઓ, એની આજે તમે વિચાર કરો એમની ઉપર ખોટી એફઆઈઆર થાય છે। એને લઈને આજે અમે રાજ્યપાલશ્રીને ટાઈમ માંગ્યો છે અને રાજ્યપાલશ્રીને મેં કહ્યું છે, એમના ટીમ, અમારી ટીમને ત્યાં રાજ્યપાલશ્રીની ઓફિસમાં પણ વાત કરી છે કે અમને સમય આપે, રાજ્યપાલશ્રી અમારી રજૂઆત સાંભળે। ઈસુદાનભાઈ, શું પછી આગળની રણનીતિ શું રહેશે? રાજ્યપાલને મળ્યા પછી પણ આ જે ચેતર વસાવા ઉપર જે ઘટના બની છે, પોલીસે જે કાર્યવાહી કરી છે, તેને લઈને હજી પણ કોઈ નિર્ણય નહીં આવ્યો તો આગામી દિવસોમાં શું કરશે આમ આદમી પાર્ટી? જુઓ, એક તો પોલીસની ઘટ છે, બીજી બાજુ તમામ પોલીસ ભાજપની સુરક્ષામાં, અને બીજી પોલીસ છે એ આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં ફસાવવા માટે છે। તો હવે કાયદો વ્યવસ્થા અત્યારે કથળી રહી છે, બેફામ લૂંટ, હત્યા, ગુનેગારો બેફામ થઈ ગયા છે। તો એક અમારે કેસ કરવો હોય ને તો પોલીસે કેટલા કાગળિયા કરવા પડે છે, પોલીસે કોર્ટના ધક્કા ખાવા પડે છે, કોર્ટમાં કેસો ખોટે કેસો ભરાય છે। આ બધી સ્થિતિમાં જો આ ન કરશે સરકાર આગામી સમયમાં, તો આમ આદમી પાર્ટી સડકથી લઈને વિધાનસભા સુધી લડશે। જરૂરત પડે અમે રસ્તા ઉપર બધા આમ આદમી પાર્ટીનો જેલ ભરો આંદોલન પણ કરીશું કાર્યકર્તાઓનું, અને ભાજપને એમ સમજતી હોય કે અમે જેલથી ડરી જશું, કે અમે આમ આદમી પાર્ટી ઉપર ખોટી એફઆઈઆર થશે ડરી જશું, તો એ આમ આદમી પાર્ટીના સૈનિકો નથી, અમે પ્રજાના હિત માટે લડવા નીકળ્યા છીએ। જે ચેતરભાઈ વસાવાએ 2000 કરોડનું કૌભાંડ, જે આદિવાસીઓનું, ગરીબોનું, વંચિતોનું, દલિતોના જે રૂપિયા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે, બહાર પાડ્યા છે, હજી આગળ ગુજરાતમાં પાડીશું અને રસ્તા ઉપર આવીશું, હજી જલદ આંદોલન કરીશું। ઈસુદાનભાઈ, ચેતર વસાવાએ જે આરોપ લગાવ્યા હતા કોંગ્રેસના હીરા જોટવા ઉપર, તેની પર પણ કાર્યવાહી થઈ રહી છે। હું એક તો કહું છું કે ભાજપ કોંગ્રેસ મળીને આ ગુજરાતને લૂંટે, બિલકુલ ચલાવી ન લેવાય ને। મારું ખાલી કન્સર્ન એટલું જ છે કે કાયદો કાયદાની રીતે કામ કરવું જોઈએ। આજે તમે જુઓ કે બીજી પંજાબની પોલીસ છે, તો પંજાબની પોલીસ છે એ તમામ પ્રકારે જે બંધારણ છે એ પ્રમાણે કામ કરે છે। આ ભાજપ તો ઠોકશાહીથી ચલાવે છે, આના કરતા તો અંગ્રેજો સારા હતા। તમે વિચાર કરો, સુરેન્દ્રનગરમાં અમારા એક આજે અમે અધિકારીઓ રજૂઆત કરવા ગયા, અમારે કાર્યકર્તા છે એ બેનને રસ્તા નબળા હતા એટલે ડિલિવરી રસ્તામાં થઈ ગઈ, લોકો ભેગા છે અને ત્યાં રજૂઆત કરવા ગયા, તો એના ઉપર 307 એના ઉપર ફરિયાદ લગાડી દીધી।
તો આ તો સ્થિતિનું કાનૂન વ્યવસ્થાનું લોકતંત્રનું હત્યા થઈ રહી છે ગુજરાતમાં. એટલા માટે અમે રાજ્યપાલશ્રીનો ટાઈમ માંગ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે કે બંધારણ રીતે એ ચાલશે, નહીં તો અમે બીજા રસ્તા પણ અપનાવીશું. ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ.